તો ભાઈઓ શિવરાત્રીના દિવસે નાગા સાધુઓ છે એ મુરગી કુંડની અંદર પડતા હોય છે। ઘણા બધા લોકોનો દાવો એવો હોતો હોય છે કે તેની અંદર જ ભૈયા જાય છે અને ત્યારબાદ તે જાય છે ક્યાં તમને બધા લોકોને વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। ડેફિનેટલી તમે બધા લોકો જાણતા છો કે હાલ મિત્રો જૂનાગઢની અંદર મિની કુંભ મેળો એટલે કે શિવરાત્રીની અંદર ક્યાંક ને ક્યાંક હવે મુરગી કુંડની અંદર એટલે કે શિવરાત્રીના દિવસે ક્યાંક ને ક્યાંક નાગા સાધુઓ છે તેની અંદર પડશે અને ડૂબકી મારશે। ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકોનું એવું કેવું છે કે હાજા સાધુઓ હોય છે દિલથી જે આખી વર્ષ તપસ્યા કરી હોય છે તે અંદર વયા જાય છે એટલે કે ભગવાન પાસે જાય છે। શું ખરેખર આવું હોતું હોય છે? ક્યાંક ને ક્યાંક લોકોના માન્યતા મુજબ હાલ મિત્રો ઘણા બધા લોકોને તમે જેને પણ પૂછશો એ લોકો એવું જ કહેતા હોય છે કે નાગા સાધુઓ છે એ મુરગી કુંડની અંદર વયા જતા હોય છે। હવે ક્યાંક ને ક્યાંક શિવરાત્રીના દિવસે તમે લોકોએ ખબર ના હોય તો કહી દો ભાઈ 5 વાગ્યાના ગાળાની અંદર ક્યાંક ને ક્યાંક રવેડી નીકળે છે ને ત્યારબાદ 7 વાગ્યા 8 વાગ્યે ક્યાંક ને ક્યાંક તે ડૂબકી મારવા જાય છે મુરગી કુંડની અંદર ને ત્યારબાદ ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે શિવરાત્રીના દિવસે નાગા સાધુઓ છે એ ક્યાંક ને ક્યાંક અંદર મુરગી કુંડની અંદર વયા જતા હોય છે। ઘણા બધા લોકોની એવી માન્યતા હોય છે તો ક્યાંક ને ક્યાંક ભાઈ એવું નથી હોતું। ક્યાંક ને ક્યાંક ઘણા લોકો કહેતા હોય છે પરંતુ જેવું નથી હોતું। કોઈ પણ સાધુઓ અંદર જતા નથી। હાલ મિત્રો વાત કીધો જતા હોય કે ન જતા હોય એ તો ખબર નથી, પરંતુ આપણને એવું લાગે છે કે અંદર ન જતા હોય કારણ કે તમે બધા લોકોએ જે રીતે જોયું હાલ મિત્રો વાત કીધો ઘણા નાગા સાધુઓ છે અંદર જઈ રહ્યા છે। આવા પણ મિત્રો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે। તમને શું લાગે છે કે ભાઈ જતા હશે કે જતા નહીં હોય? આપણને ખબર નથી। આપણી દ્રષ્ટિ મુજબ આપણે કહી શકીએ કે ભાઈ ન જતા હોય। બાકી તમને શું લાગે છે? બાકી દિલથી ક્યાંક ને ક્યાંક નાગા સાધુઓ આખા વર્ષ તપસ્યા કરી હોય છે, પ્રાર્થના કરી હોય છે ભોળાનાથને અને ત્યારબાદ ડૂબકી મારવા જતા હોય છે તો એવું પણ બનતું હોય કે ભાઈ તે ક્યાંક ને ક્યાંક જતા હોય અંદર। તમને આના વિશે શું થોડી ઘણું જ્ઞાન હોય જે પણ હોય કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો। વિડીયો શેર કરી દેજો, ફોલો કરી દેજો। આ તો આજનો વિડીયો ગમે તો શેર કરો। આપણે એક નવો વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી જય હિન્દ, જય ભારત।